સંત બ્રહ્મલીન ગણાય. ભગવાન આ અવની ઉપર આવે એ દિવસ ઉજવાય છે. જન્માષ્ટમી, રામનવમી અને સંત જાય એ દિવસ ઉજવાય, એની પુણ્યતિથિ ઉજવાય. આજે અમારા સાધુ, આજે અમારા સંત પ્રભુના ધામમાં ગયા. બદ્ધ, મુમુક્ષુ, મુક્ત અને જીવન મુક્ત. માં અધિકારી યોગ્ય સાધુ પુરુષોને સંગમાં સત્સંગ કરો, એને શરણે જાઓ, એ તમને મુક્તિનું દ્વાર બતાવશે. આવા સાધુ પુરુષો પરમાત્માની ઓળખાણ કરાવશે. પ્રકૃતિ જેને આધીન છે એ પ્રભુની ઓળખાણ થશે. ભગવાનને જાણીશું એટલે વિશ્વાસ થશે ભગવાનમાં. જાણ્યા વિના વિશ્વાસ ન થાય અને વિશ્વાસ વિના પ્રેમ ન થાય. ભગવાનમાં વિશ્વાસ થશે ત્યારે પ્રેમ થશે અને પ્રેમ વગર પ્રાપ્તિ ન થાય. એટલા માટે તુલસીદાસજીએ સૂત્રો લખ્યા છે રામચરિતમાનસમાં. જાને બિનુ ના હોય પરતીતિ, જાને બિનુ ના હોય પરતીતિ, જાને બિનુ ના હોય પરતીતિ, જાને બિનુ ના. રાગ બાગેશ્રી. बिनु परतीति होई नहीं प्रीति, बिनु परतीति होई नहीं प्रीति. जाने बिनु जाण्या विना प्रतीति न थाय. प्रतीति एटले विश्वास અને बिनु प्रतीति होय नहीं प्रीति. विश्वास वगर प्रेम न थाय. बहुत सुंदर सूत्र है. बिनु परतीति होई नहीं प्रीति, मंगल भवन अमंगल हारी, मंगल बहुत अच्छे. मंगल भवन अमंगल हारी, द्रवं सुदशरथ अजिर विहारी, द्रवं सुदशरथ अजिर विहारी. जाने बिनु આવા અધિકારી સંતોને શરણે જાઓ માં, એ ઓળખાણ કરાવશે. જે જાણે એ જણાવી શકે. ज्ञान वैराग्य युक्तेन
भक्तियुक्तेन चात्मना परिपश्यति उदासीनं प्रकृतिं च हतौजसम् मंगल भवन अमंगल हारी मंगल। बहुत अच्छे। मंगल भवन अमंगल हारी द्रवं सुदशरथ अजिर विहारी द्रवं सुदशरथ अजिर विहारी जाने बिनु न આવા અધિકારી સંતોને શરણે જાઓ માં, એ ઓળખાણ કરાવો. જે જાણે એ જણાવી શકે. જ્ઞાન વૈરાગ્ય યુક્તેન ભક્તિ યુક્તેન ચાત્મના પરિપશ્યતિ ઉદાસીनं પ્રકૃતિં ચ હતૌજસम् પૂછે છે માતા દેવહૂતિ, હે કપિલ, એવા સાધુ પુરુષોને ઓળખવા કેમ? કપિલ ભગવાને એના લક્ષણ બતાવ્યા. તિતિક્ષવઃ કારુણિકા સુહૃદઃ સર્વદેહિનાં અજાતશત્રવઃ શાન્તાઃ સાધવઃ સાધુભૂષણા મય્યનન્યેન ભાવેન ભક્તિં કુર્વન્તિ યે દૃઢાં મત્કૃતે ત્યક્તકર્માણઃ त्यक्तस्वजन बान्धवा मदाश्रयाः कथामृष्टाः शृण्वन्ति कथयन्ति च तपन्ति विविधास्तापा नैतान् मद्गतचेतसः तितिक्षवः कारुणिकाः
સુહૃદ સર્વદેહિના તિતિક્ષવઃ કારુણિકા. તિતિક્ષા હોય, સહનશીલતા, હસતા હસતા સહે અને સહેતા સહેતા હસે એ સંત. આપણે સહીએ છીએ પણ રડતા રડતા. તિતિક્ષા, તિતિક્ષા છોડી એટલે સંત મટ્યો. સાધુ નાતા હતા, ધોબી કપડા ધોતો હતો. નાઈ ધોઈને જેવા બહાર નીકળે એટલે ધોબીના કપડામાંથી છાંટા ઉડે. તે સંતે કહ્યું કે થોડી વાર જાળવી જાને, હું બહાર નીકળી જાઉં એટલી વાર બંધ રાખને, મારે પૂજામાં બેસવું છે. ધોબી કે તે તમારા જેવા તો આવ્યા કરે નાવા, અને હું વચ્ચે વચ્ચે બંધ કર્યા કરું તો આ ગાડી એક કપડા દી હાથમી જાય તોય ધોઈને ઘરે ન પહોંચું. આવતીકાલે ઘરાકને આપવાના હોય પાછા ઇસ્ત્રી કરીને. વળી સંત નાવા ગયા, વળી બહાર નીકળ્યા, ધોબીના કપડાના છાંટા ઉડ્યા. વારંવાર સંત સમજાવે, ધોબી માને નહીં, ઉલટાનો ગાળો આપે સંતને. એવો નાસ્તિક માણસ હતો. પછી ભગવાનનો પિત્તો ગયો. લક્ષ્મીજી પાસે બેઠા હતા ત્યાંથી ઉભા થયા. એ સમજે જ શું એના મનમાં? ધોબી એ સમય પેલા સંત 15મી વાર સ્નાન કરીને બહાર આવતા હતા. ધોબીને કહ્યું થોડી વાર ખમી જા. ધોબી ગાળો દેવા લાગ્યો. એને ખમવાની ના પાડીને સંતનો પિત્તો ગયો. તો તું એમ માને છે કે મને ગાળો નથી બોલતા આવડતી? તું મને સમજે જ શું? આમ કહીને એણે ગાળો દેવાની શરૂઆત કરી ધોબીને. તો ભગવાન પાછા ફરી ગયા. લક્ષ્મીજીએ પૂછ્યું કે પાછા કેમ આવ્યા? તો ભગવાન કે બેય ધોબી છે. તિતિક્ષા ગઈ, સંતપણું ગયું. સંતને સંતપણા રે મનવા નથી મફતમાં મળતા, નથી મફતમાં મળતા એના મૂલ ચૂકવવા પડતા. સાધુને સાધુપણા રે મનવા નથી મફતમાં મળતા. કોઈએ સ્તંભને ભેટવું પડે, કોઈએ તેલકડામાં બળવું પડે. કરુણા હોય જેની આંખમાં, કરુણા વગરની આંખ નકામી. જે નયણે કરુણાતર છોડી એની કિંમત ફૂટી કોડી. જે નયણે કરુણાતર છોડી એની કિંમત ફૂટી કોડી. મૃગજળના દરિયાને તરવા મૂર્ખ હોય તે બાંધે હોડી. જે નયણે કરુણાતર છોડી એની કિંમત ફૂટી કોડી. મૃગજળના દરિયાને તરવા મૂર્ખ હોય તે બાંધે હોડી. જે નયણે કરુણાતર છોડી એની કિંમત ફૂટી કોડી. સુહૃદ સર્વદેહી નામ, પ્રાણી માત્ર પ્રત્યે દયા હોય. અજાત શત્રુ હોય, એનો કોઈ શત્રુ જ નહીં. કોક ભલે એને ગાળો દે પણ છતાં એના માટે શત્રુ ભાવ નહીં. જેનો કોઈ શત્રુ ન હોય તે અજાત શત્રુ એમ નહીં, પણ જેને કોઈ માટે શત્રુતાનો ભાવ જ ન હોય, વેર ભાવ ના હોય, એ અજાત શત્રુ. બાકી અજાત શત્રુ સંતોને ગાળો દેનારા અને એની હારે વેર કરનારા તો ઘણા હોય. શાંત હોય, સાધુ હોય, બીજાના કાર્યને સાધનારો હોય, એ સાધુ. અનન્ય ભાવથી મારી ભક્તિ કરતો હોય. મારા માટે જેણે સર્વ કર્મ અને પરિવારને છોડ્યા હોય, કર્મનો ત્યાગ કર્યો હોય, એટલે આળસુ બનીને બેઠો રહેતો હોય તે સંત એમ નહીં. કાંઈ ન કરતો હોય, બેઠો બેઠો ખાતો, એને આપણે ત્યાં સાધુ કહેવાની ટેવ પડી ગઈ છે આપણને. એ તો આળસુ છે, હરામના હાડક્યા થઈ ગયા છે ને. મત કૃતે ત્યક્ત કર્માણ, એનો અર્થ સત્કર્મ કરે, ભગવદ પ્રીત્યર્થ કર્મ કરે, અનેક જીવોને ભગવાનને માર્ગે વાળવાનું કામ કરે, લોકોમાં સંસ્કારનું જતન થાય, નૈતિક મૂલ્યોનું જતન થાય એવી પ્રવૃત્તિ કરે. અને એ બધી સત્પ્રવૃત્તિ, એ બધા સત્કર્મો નિરાભિમાની બનીને કરે, ભગવદ પ્રીત્યર્થ કરે, અને પછી બધા સત્કર્મો પ્રભુને સોંપી દે. એ છે ત્યક્ત કર્માણ.
ત્યક્ત સ્વજન બાંધવા, પોતાના બાંધવોને ને પોતાના સ્વજનોને ને પોતાના પરિવારને જેણે ત્યાગ્યો હોય એનો અર્થ એ બધું છોડીને ભાગી ગયો હોય એમ नहीं। घर नहीं बांधता, परिवार नहीं बांधता, पत्नी नहीं बांधती, उनमें रही हुई आसक्ति बांधती है। इसलिए अगर छोड़ना चाहो तो आसक्ति छोड़ो। आ बधामा आसक्ति एने छोड़ी। संसार मां सरसो रहे मन मारी पास, संसार मां लो पाए नहीं ते जान मारो दास। नहीं तो घर छोड़ीने वन में वयो जाए तो शू? घर छोड़ के वन में बास कियो, मन बासना त्याग कियो ही नहीं। पंचकेश बढ़ाए कि धुनी तपे सतभोग हरि को दियो ही नहीं। सतसंग को रंग गुमाई दियो, सतनाम हरि को लियो ही नहीं। कह दास सतार समझ रे मना, तूने प्रेम पियालो पियो ही नहीं। घर छोड़ के वन में बास कियो, मन बासना त्याग कियो ही नहीं। घर छोड़ी वन में वास करे पण मनमाथी वासना ने न छोड़े, शू काम? मदाश्रया, જેને કેવળ મારો જ આશ્રય હોય, અન્યનો ભરોસો ન કરે, અન્યાશ્રય ન થાય, ભગવાનનો જ ભરોસો। હા, સુરદાસજીએ ગાયો રાગ બિહાગ। દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કે, દ્રઢ ચરણ। सब गाइए, फील्डिंग टाइट नहीं। દ્રઢ ચરણ केरो भरोसो, दृढ़ चरण केरो, दृढ़ चरण। श्री वल्लभ नख चंद्र छटा बिन, सब जग माज अंधे। श्री वल्लभ नख चंद्र छटा बिन, सब जग माज अंधे। दृढ़ इन चरण केरो भरोसो, दृढ़ इन चरण। साधन और नहीं कली में, जासो होत निबेरो। साधन और नहीं, साधन और नहीं कली में, जासो हो निबेरो। साधन और नहीं, सूर कहा कहे दुविध आंधड़ो, सूर कहा कहे, सूर कहा कहे दुविध आंधरो, सूर कहा कहे दुविध आंधरो। बिना मोल को चेरो भरोसो, दृढ़ इन चरण के, दृढ़ इन चरण केरो भरोसो, दृढ़ इन
ચરણ ખેરો શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જગ માઝ અંધેરો દ્રઢ ઇન ચરણ કેરો ભરોસો દ્રઢ ઇન ચરણ દ્રઢ ઇન ચરણ દ્રઢ ઇન ચરણ તે મદાશ્રયા કેવલ મારો જ આશ્રય, અન્યાશ્રય થાય નહીં. ભગવાનમાં પૂર્ણ ભરોસો. કથામૃષ્ટાઃ શૃણવંતિ કથયંતિ ચ. જે કથા પ્રેમી હોય, કહેવામાં પણ જેને આનંદ આવે અને સાંભળવામાં પણ જેને આનંદ આવે. તપંતિ વિવિધાસ્તાપા, વિવિધ પ્રકારના જપ તપ કરતો હોય અને મને છોડી જેનું મન બીજે ક્યાંય જાય નહીં, અનન્ય ભાવથી મારી ભક્તિ કરતો હોય. અન્યાશ્રયાણામ ત્યાગો અનન્યતા, અન્યાશ્રયનો ત્યાગ તે અનન્યતા. માં આવા પુરુષોને સંત જાણો, સાધુ જાણો, એની પાસે જાઓ, એ તમને મુક્તિનો માર્ગ બતાવશે. સંગસ્તેષ્વથતે પ્રાર્થ્ય, એની પાસે સંગની પ્રાર્થના કરવી, કારણ કે સંગ દોષને હરનારા છે. આવા સંતો ભગવાનના ચરણમાં પ્રીતિ કરાવે, કારણ કે ભગવાનની ઓળખાણ કરાવે. ઓળખાણ થાય એટલે વિશ્વાસ જાગે, વિશ્વાસ જાગે એટલે પ્રેમ થાય. અને ભગવાનમાં થયેલી પ્રીતિ એનું નામ ભક્તિ. પ્રેમ જ્યારે વસ્તુઓ માટે થાય ત્યારે એનું નામ આસક્તિ. પ્રેમ જ્યારે વ્યક્તિઓ માટે થાય ત્યારે એનું નામ મોહ. પણ એ જ પ્રેમ જ્યારે પરમાત્મા માટે થાય ત્યારે એનું નામ ભક્તિ. માં દેવહૂતિ કહે છે, કપિલ કયા પ્રકારની ભક્તિ શ્રેષ્ઠ તે કહો. કપિલ ભગવાને બતાવ્યું છે, અનિમિત્તા ભાગવતી ભક્તિ સિદ્ધેર ગરીયસી. નિષ્કામ ભક્તિ શ્રેષ્ઠ છે, હેતુ વગરની, લોભથી નહીં, ભયથી નહીં, પ્રીતિથી. નિષ્કામ ભક્તિ, એવી ભક્તિ એ તો મુક્તિ કરતા એ શ્રેષ્ઠ છે. આવી ભક્તિ વાળો એ ઘર છોડતો નથી, પરિવાર છોડતો નથી, આસક્તિને છોડે છે. પોતાની જવાબદારી જે કંઈ હોય એ નિભાવતો નિભાવતો ભજન કરતો રહે. ભગવદ પ્રેમની ધારા એના હૃદયમાંથી અવિરત વહેતી રહે. પછી એ જે કરે ને એ સાધના જ બને. સ્ત્રીને માધ્યમ કરી નજર સામે રાખીને ભગવાને ઉપદેશ કર્યો છે, તો સ્ત્રીઓ ઉપર તો કેટલી જવાબદારી હોય. પણ એકવાર હૃદયમાંથી ભગવદ પ્રેમ ધારા પ્રવાહિત થાય તો પછી સાસુની સેવા એ પૂજા, છોકરાઓને નવડાવી ધોવડાવી નિશાળે મોકલવા એ પૂજા, રસોઈ કરવી એ पूजा. फिर तुम जो करोगे पूजा ही, सारा जीवन ही साधना बन जाएगा. ये बात नहीं कि माला लेकर ही बैठना पड़ेगा आपको 3 घंटे तक. थतु जाए घरનું કામ, લેવાતું જાય ભગવાનનું નામ, બસ સાધના ચાલતી જાય. સ્તોત્ર ગવાતા જાય ને રસોઈ થતી જાય ને રોટલી ઉપર વેણું ફરતું જાય. ભજે વ્રજૈક મંડનમ સમસ્ત પાપ ખંડનમ સ્વભક્ત ચિત્તરંજનમ. બહુ તાલમાં ફરશે વેણું, ગાતા જાઓ. તાલમાં ફરે, રિધમમાં. રોટલી વણાતી જશે, લોટે બંધાતો જાય રિધમમાં. જય વ્રજય કુણવાનો, કુણવવાનો. પિંડો તૈયાર કરવાનો, ગોણું. જય વ્રજય ચકલા ઉપર ચાલે જ ને રિધમમાં. લોઢીમાં
ચીપીઓ લઈને પાછી વાળવાની. સાણચીથી લોઢી પકડી, ચીપિયાથી રોટલી પકડી, શેકવાની ને પછી ફૂલાવાની. હવા કાઢી નાખવાની, ઘીની ચમચી. થાય જ ને બરાબર રસોઈ? સ્તોત્ર ગવાતું જાય, રસોઈ થતી જાય. છોકરો સૂતો હોય તો ઘોડિયાની દોરી ખેંચતા ખેંચતા. દેવતા જમવા બેઠા હોય તો પીરસતા પીરસતા પંખો લઈને. બાથરૂમમાં કપડા ધોતી વખતે સૂકવી દેવાનું. ચાલત ને બરાબર રિધમમાં. સાસુના પગ દબાવતી વખતે ધીમે ધીમે દબાવવાનું, નહીં તો સાસુના હાડકા બટકણા હોય ગઢપણમાં. કામ થતું જાય ઘરનું, નામ લેવાતું જાય ભગવાનનું. થોડા નિયમો લેવાના. પોતાના અધિકારના ત્યાગ કરતા શીખવાનું અને બીજાના અધિકારની રક્ષા કરતા શીખવાનું. આપણે બીજાના અધિકારની રક્ષા કરતા નથી ને આપણે આપણા અધિકાર માટે લડીએ છીએ. વી ઓલવેઝ ફાઇટ ફોર અવર રાઇટ્સ બટ વી નેવર થિંક અબાઉટ અવર ડ્યુટીઝ. સ્વના અધિકારનો ત્યાગ, એમાં સમર્પણનો આનંદ છે. સામેવાળાના અધિકારની રક્ષા, એમાં સામેવાળાનો પ્રેમ સંપાદન કરવાની ચાવી છે. ત્યાગનો આનંદ અને અન્યનો પ્રેમ મળે. ફરિયાદો નહીં કરવાની. બેનો ફરિયાદ બહુ કરે છે. મારે બધું કામ કરવું પડે છે, મારી જેઠાણી બેઠી બેઠી ખાય છે. જેઠાણી બેઠી બેઠી ખાશે તો 6 મહિનામાં મમરાના કોથળા જેવી થઈ જશે. તું એની ચિંતા નહીં કર, તું કામ કરીને ખાઈશ તો હાજી હારી રહીશ. જે હું કરશે એવું ભોગવશે. આપણે એની ચિંતા શું કામ કરવી જોઈએ? પ્રાપ્ત પરિસ્થિતિનો સદુપયોગ કરતા શીખવું, અપ્રાપ્ત પરિસ્થિતિનું ચિંતન છોડવું. 1500 પગાર છે તે છે, હવે એમાં બાજુવાળાને ત્યાં 5000 રૂપિયા આવતા હોય તો એને સારું ફર્નિચર હોય ને આપણે નથી તે નથી. અપ્રાપ્ત પરિસ્થિતિનું ચિંતન શું કામ કરવું જોઈએ? જે પ્રાપ્ત પરિસ્થિતિ છે એનો સદુપયોગ કરવાનો. અપ્રાપ્ત પરિસ્થિતિના ચિંતનને કારણે માનવ પ્રાપ્ત પરિસ્થિતિનો પણ બરાબર ઉપયોગ કરી શકતો નથી. ભગવાને જે સ્થિતિમાં રાખ્યા હોય, ભગવાને જે સગવડમાં રાખ્યા હોય એનો સદુપયોગ કરવાનો. સૌની અંદર ભગવાનને જોતા સૌની સેવા. અને ત્રીજી વાત, રાગ દ્વેષથી રહિત થવાનું. सांख्य ध्यान व्याख्या बहु अद्भुत करे છે. सांख्य यह नहीं कहता कि ध्यान के लिए आप आसन लगाकर बैठें, नाक पकड़ें, नहीं. रागोपहतिर ध्यानम, राग द्वेषથી રહિત થઈ જાઓ. 24 કલાક ધ્યાન જ છે. તમે કપડા ધોવો તોય ધ્યાન છે, રસોઈ કરો તોય ધ્યાન છે. કારણ કે ધ્યાનમાં જે આનંદની અનુભૂતિ થાય એ આનંદની અનુભૂતિ રાગ દ્વેષથી રહિત થઈ જાઓ, પછી ગમે એ પ્રવૃત્તિ કરો, સેવાની, ફરજની, ફરજને નિભાવતા નિભાવતા આનંદ જ આવશે.
રાગ દ્વેષથી રહિત થવા માટે રાગ દ્વેષ ઉત્પન્ન શેનાથી થાય છે એ જોવું જોઈએ. તો એનો જવાબ છે નિંદા સ્તુતિથી. કોઈ આપણી નિંદા કરીએ એટલે એને માટે દ્વેષ થાય, કોઈ આપણી સ્તુતિ કરે, આપણા વખાણ કરે એટલે એને માટે રાગ થાય. તો નિંદા સ્તુતિથી બચો. જે ભક્ત છે નિંદા સ્તુતિથી બચે. એટલા માટે ભગવાને ગીતામાં કહ્યું, તુલ્ય નિંદા સ્તુતિર્મૌની સંતુષ્ટો યેન કેનચિત અનિકેતઃ સ્થિરમતિઃ ભક્તિમાન મે પ્રિયો નર. નિંદા से भी बचो, स्तुति से भी बचो. એટલે સામે વાળો નિંદા કરે એનાથી બચો. ફસાશો તો દ્વેષ થશે. સામે વાળો સ્તુતિ કરે, વખાણ કરે, એનાથી બચો, સાવધાન થાઓ. જો ફસાશો તો એમાં રાગ થશે. રાગ ભી બંધન है, દ્વેષ ભી બંધન है. અને તમે પોતે નિંદા સ્તુતિથી બચો. કોઈની ખોટી નિંદા કરવાની નહીં, કોઈની ખોટી કુથલી કરવાની નહીં. અને યાદ રહે, કોઈના ખોટે ખોટા લેવા દેવા વગરના બહુ વખાણે કરવા નહીં. એ ભાટચારણો કરે. સંત ન તો કોઈની નિંદા કરે છે કે ન તો સંત કોઈના વખાણ કરે છે. સ્તુતિ કરવી હોય તો ભગવાનની કરો. પેલા એ તો લોભી શેઠ નહીં તે ઉદાર કેવો પડે, કારણ કે એને કંઈક જોતું હોય એની પાસે. ખોટા વખાણ નહીં કોઈને. बस राग द्वेष से रहित स्थिति हो जाएगी. स्व का अधिकार का त्याग करना सीखेंगे और दूसरों के अधिकार की रक्षा करना सीखेंगे. प्राप्त परिस्थिति का सदुपयोग करेंगे और अप्राप्त परिस्थिति के चिंतन को छोड़ेंगे. ध्यान ही ध्यान है. आठे पर आनंद છે. એવી પતિવ્રતાને માટે મોક્ષના દ્વાર સદા ખુલ્લા છે. માં પૂછે છે, હે કપિલ, જે ભગવાનને ભજતા નથી એની શું દશા થાય છે? કપિલ ભગવાને કહ્યું, માં અન્ન જળ પ્રકાશ આપી પ્રાણી માત્રને જીવાડનાર પરમાત્મા છે. જે નથી ભજતો તે પોતાના કર્માનુસાર જે યોનિમાં એને ભગવાન નાખે ત્યાં એને જવું પડે છે. ત્યાં માના ગર્ભમાં પીડાતો એ જીવાત્મા ભગવાનને પ્રાર્થના કરે છે, ગર્ભમાં સ્તુતિ કરે છે. એ ગર્ભ સ્તુતિ બતાવી છે. તસ્યોપસન્નમવિતુમ જગદિચ્છયાત નાનાતનોર્ભુવિ ચલ ચરણારવિંદમ સોહમ વ્રજામિ શરણમ હ્યકુતો ભયમ મે યેનેદ્રશિ ગતિરદર્શ્ય સતોનુરૂપા. મારા કર્માનુસાર જેણે મને આ યોનિમાં નાખ્યો છે એ ભગવાનને જ શરણે જાઉં છું. હે ભગવાન, મેં તમને ભજ્યા નહીં, હું તમને ભૂલ્યો, ગમે તેમ જીવ્યો, તેથી મારા કર્મના વિપાકે આ યોનિમાં મારે આવવું પડ્યું. હે નારાયણ, કૃપા કરો, આમાંથી મને છોડાવો. હવે હું તમને ભૂલીશ નહીં. હવે એવી રીતે જીવીશ કે ફરીથી કોઈ માના ઉદરમાં મારે આવવું ન પડે. ભગવાનની સ્તુતિ કરે છે, ભગવાનને દયા આવે છે અને છોડાવે છે. જન્મ પામેલો એ જીવાત્મા પછી રડે છે, ઉવા ઉવા કરે છે. સંતો કહે પછી ભગવાનને ભૂલી જઈ, કામ પતી ગયું એટલે સ્વાર્થી જીવ એમ કહે છે, હું અહીંયા અને તું વા. ગર્ભમાં આપેલો કોલ ભૂલી જાય છે. बात करना है मना मत किसी से बात कर, जो वादा तूने गर्भ में किया था उसको प्यारे याद कर. सांख्य યોગનો ઉપદેશ કરી મા દેવહૂતિને અને પછી ભગવાન કપિલેના વિસ્તૃત પ્રચાર અને પ્રસાર માટે પૂર્વ દિશામાં ગયા. ગંગાજી જ્યાં સાગરને મળે છે ત્યાં આશ્રમ બનાવ્યો. એ ગંગા સાગર તીર્થ થયું. સારે તીર્થ બાર બાર, ગંગા સાગર એક બાર. યાત્રા જો કે એવી છે કે એક જ વાર માણસ જાય, બીજી વાર જવાનું નામ ન લે. ચાર ધામમાં જાય ને બધા, ત્યારે મેં જોયું છે, બસ જેવી કામ ખીણ તરફ નમે ત્યાં તો જીવ અધર ચડી જાય.
ભગવાનને પ્રાર્થના કરતા હોય, હે ભગવાન હેમ ખેમ આ બધું પૂરું થઈ જાય, બીજી વાર અમારી રિટર્ન ટિકિટ છે વાલા દિલ્હીથી, એ ટિકિટનો ઉપયોગ થાય એવું કરજે પ્રભુ, એવા પ્રાર્થના કરતા હોય. કપિલ ભગવાન ગયા પછી વાછરડાના વિરહમાં જેમ ગાય દુખી થાય, માં દેવહૂતિ ભગવદ વિયોગમાં દુખી થયા. ભક્તિ પ્રધાન જ્ઞાન છે માતા દેવહૂતિનું, જ્ઞાન પ્રધાન ભક્તિ છે કરદમ ઋષિની. કપિલ ભગવાને આપેલા જ્ઞાનની માતાએ સાધના વડે અપરોક્ષાનુભૂતિ કરી. પછી જ્યારે મૃત્યુકાળ નજીક આવ્યો, પગની એડીથી મૂળ સ્થાનને દબાવી પ્રાણોને અનાહત વગેરે ષડચક્રોમાં ઘુમાવી બ્રહ્મરંધ્રથી પ્રાણ છોડ્યા. માં દેવહૂતિને સિદ્ધિ મળી. એ સિદ્ધપુર નામનું ક્ષેત્ર કહેવાય. એનું બીજું નામ છે માતૃગયા. પિતાનું શ્રાદ્ધ પિતૃગયામાં થાય, માતાનું શ્રાદ્ધ માતૃગયામાં થાય. તૃતીય સ્કંદને ત્યાં વિરામ આપો. इति श्रीमद्भागवते महापुराणे वैयासिक्याम् अष्टादशसहस्र्यां पारमंस्यां संहितायां समाप्तोऽयं तृतीय स्कंध. द्वारिकाधीश की जय. चतुर्थ स्कंद विसर्ग लीला છે. તૃતીય સ્કંદ સર્ગ લીલા, ચોથો સ્કંદ વિસર્ગ લીલા. સર્ગ એટલે ભગવાન દ્વારા સર્જન, વિસર્ગ એટલે બ્રહ્માજી દ્વારા સર્જન, વિશેષ સર્જન. સર્ગ એટલે દાળ ચોખા અને વિસર્ગ એટલે ખીચડી. ચતુર્થ સ્કંદના 4 મુખ્ય પ્રકરણ છે: ધર્મ પ્રકરણ, અર્થ પ્રકરણ, કામ પ્રકરણ અને મોક્ષ પ્રકરણ. ધર્મ પ્રકરણના 7 અધ્યાય છે. એમાં દક્ષ યજ્ઞની કથા છે અને યજ્ઞ સપ્તતંતુ હોય છે, માટે 7 અધ્યાય. અર્થ પ્રકરણના 5 અધ્યાય છે. એમાં ધ્રુવજીની કથા છે. 5 જ્ઞાનેન્દ્રિયો વડે અર્થ ગ્રહણ થાય, માટે એના 5 અધ્યાય. કામ પ્રકરણના 11 અધ્યાય છે. એમાં પૃથુ ચરિત્ર છે. 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય અને 11મું મન, એનાથી કામના થાય, માટે 11 અધ્યાય કામ પ્રકરણ. 8 અધ્યાય મોક્ષ પ્રકરણના છે. એમાં પ્રાચીન બરહીની કથા છે, દેવર્ષિ નારદનો ઉપદેશ છે, પુરંજનનું આખ્યાન છે. અષ્ટધા પ્રકૃતિના બંધનમાંથી છૂટવાનું છે, એટલા માટે મોક્ષ પ્રકરણના 8 અધ્યાય. એમ 7 + 5 + 11 + 8 31 અધ્યાયનો ચોથો સ્કંદ છે. એ ચતુર્થ સ્કંદની કથાનો મંગલારંભ ठीक 3 वागे करीशूं. यहाँ कथा को विराम दें. भाव और प्यार से जय जयकार करें. श्री द्वारिकाधीश की जय. श्री गोवर्धननाथ की जय. श्री गिरिराजधरण की जय. श्री बालकृष्णलाल की जय. सद्गुरुदेव की जय. ओम नमः पार्वती पतये. हर हर महादेव हर. जय जय श्री राधे. जय जय श्री राधे. जय जय श्री राधे. श्री वृंदावन विहारी लाल की जय. ओम नमो भगवते वासुदेवाय. स्वस्ति श्री गणेशाय नमः. श्री
सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। वंशे विभूषितकरान् नवनीरदाभात् पीताम्बरात् अरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखात् अरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। कृष्णत्वदीयपदपङ्कजपञ्जरान्ते अद्यैव मे विशतु मानसराजहंसः। प्राणप्रयाणसमये कफवातपित्तैः कण्ठावरोधनविधौ स्मरणं कुतस्ते। श्रीद्वारिकाधीश की जय। श्री बालकृष्णलाल की जय। सद्गुरुदेव की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। ओम श्री परमात्मने नमः। मैत्रेय उवाच मनोस्तु शतरूपायां तिस्रः कन्याश्च जग्निरे आकूतिर्देवहूतिश्च प्रसूतिरिति विश्रुताः। आकूतिं रुचये प्रादाद् अपि भ्रातृमतिं नृपः पुत्रिका धर्ममाश्रित्य शतरूपानुमोदितः। શ્રીમદ્ભાગવતના ચતુર્થ સ્કંદમાં મૈત્રેય ઋષિ અને ભક્ત વિદુરનો સંવાદ જે તૃતીય સ્કંદથી શરૂ થયો છે એ હવે આગળ ચાલે છે. મૈત્રેય ઋષિ ભક્ત વિદુરને મનુ મહારાજના દિવ્ય વંશની કથા સંભળાવે છે. મનુ અને શત્રુપાને 3 કન્યાઓ થઈ. એમાંથી દેવહૂતિ કરદમ ઋષિને પરણાવ્યા.
આકુતિ નામની પુત્રી રુચિ ઋષિને પુત્રિકા ધર્મથી પરણાવી. પુત્રિકા ધર્મનો અર્થ છે કન્યાનો પિતા પોતાની પુત્રીને પરણાવતી વખતે પોતાના જમાઈની સાથે એવી બોલી કરે કે મારી દીકરીને દીકરો આવે તો તમારે મને આપી દેવાનો, દીકરી આવે તો તમારે રાખવાની. જેને કેવલ પુત્રીઓ જ હોય, પુત્ર ન હોય, તે આવી રીતે પોતાની પુત્રીને પુત્રિકા ધર્મથી પરણાવે અને પછી પુત્રીના પુત્રને લઈ આવે, એને પોતાનો પુત્ર સમજી અને પોતાનો વંશ આગળ ચલાવે. ये बात शास्त्र सम्मत थी. वैसे मनु को कोई बेटा नहीं था, ऐसी बात नहीं है. मनु महाराज को 2 पुत्र है, પણ દેવહૂતિને પરણાવ્યા અને સાક્ષાત ભગવાન પ્રગટ થયા કપિલ. મનુને એમ થયું કદાચ આકુતિથી પણ ભગવાન આવે, પહેલેથી બોલી સારી, લઈ આવાય. રુચિ ઋષિને પરણાવ્યા. આકુતિ અને રુચિ ઋષિના લગ્ન થયા અને સાક્ષાત યજ્ઞ નારાયણ પ્રગટ થયા. યજ્ઞ નારાયણ દક્ષિણાને પરણ્યા. તોષ, પ્રતોષ, ભદ્ર, શાંતિ, રસપતિ, કવિ આદિ 12 પુત્ર થયા. સંતો કહે છે દેવહૂતિ એ જ્ઞાનેન્દ્રિયોની જ્ઞાન શક્તિ છે. એને કરદમ ઋષિ સાથે પરણાવીએ, ઇન્દ્રિયોનું દમન હોય અને પછી જ્ઞાનેન્દ્રિયોની જ્ઞાન શક્તિ, એ બંને ભેગા થાય તો કપિલ ભગવાન પ્રગટ થાય. આકુતિ એ કર્મેન્દ્રિયોની ક્રિયા શક્તિ છે. એને રુચિ ઋષિ સાથે પરણાવીએ. રુચિનો સીધો સાદો અર્થ છે ઈચ્છા. રુચિ તો સૌની પાસે હોય છે, પણ એ રુચિ, એ ઈચ્છા ઋષિના જેવી સાત્વિક હોય. ઈચ્છાની પૂર્તિ માટે ક્રિયા કરવી પડે અને ક્રિયા તો કર્મેન્દ્રિયો વિના થાય નહીં. તો કર્મેન્દ્રિયોની ક્રિયા શક્તિ, એનું નામ આકુતિ. રુચિ રાખો પણ ઋષિના જેવી સાત્વિક રાખો. ખવડાવવાની ઈચ્છા, ખાવા કરતા ખવડાવવાની ઈચ્છા, એ સાત્વિક રુચિ છે, એ રુચિ ઋષિ છે. ભોગવવા કરતા ભોગવાવવાની ઈચ્છા, પહેરવા કરતા પહેરાવવાની ઈચ્છા, અન્યનું ભલું કરવાની ઈચ્છા, એ રુચિ ઋષિ છે. અને એ ઈચ્છાને પૂરી કરવા માટે તમે પ્રયત્ન કરો, कर्मेंद्रियों क्रिया शक्ति, ત્યારે यज्ञ नारायण प्रकट થાય. फिर आप जो भी काम करोगे यज्ञ बन जाएगा. निस्वार्थ बनकर दूसरों की भलाई के लिए जो भी काम करोगे, इस इच्छा को लेकर, उस इच्छा को पूर्ण करने के लिए आप जो भी मेहनत करोगे, सब यज्ञ कहलाएगा. અને એ યજ્ઞો એ પાછા દક્ષિણાને પરણવા જોઈએ. દક્ષિણા લક્ષ્મી. આવા કામ કરવા માટે પૈસા જોઈએ ને. એટલે તમારી લક્ષ્મી દક્ષિણામાં વપરાય, એ દક્ષિણા બને, દાન બને. એટલે સન્માર્ગે ભગવદ કાર્યમાં આપણી લક્ષ્મી પણ વપરાય. તો એ યજ્ઞ અને દક્ષિણા બે ભેગા થાય તો તમને તોષ મળશે, પ્રતોષ મળશે, તમારા જીવનમાં શાંતિ હશે, ભદ્ર હશે. આ બધા 12 પુત્ર છે यज्ञ नारायण. समाधि भाषा में है भागवत की सारी कथा. प्रियव्रत અને ઉત્તાનપાદ 2 પુત્ર છે. દેવહૂતિ અને કરદમને 9 કન્યાઓ થઈ. એ 9 કન્યામાંથી અત્રિને અનસૂયા પરણાવ્યા, મરીચીને કલા, કશ્યપને પૂર્ણિમા, વસિષ્ઠને અરુંધતી. અત્રિ અને અનસૂયાને ત્યાં 3 દેવતાઓ બાળક બનીને આવ્યા. અનસૂયાની માતા દેવહૂતિએ ભગવાનને પુત્ર બનાવ્યા, એ કપિલ. તો એની પુત્રી દેવહૂતિની પુત્રી અનસૂયાએ 3 દેવતાઓને બાળક બનાવ્યા, દત્ત, દુર્વાસા અને ચંદ્રમા. આ 3 સંતાન છે અત્રિ અનસૂયાના. વિષ્ણુ દત્ત બનીને આવ્યા, બ્રહ્મા ચંદ્રમા બનીને આવ્યા અને શિવજીના અંશથી દુર્વાસા થયા.
જેવી માં એવી દીકરી, વડ એવા ટેટા, બાપ એવા બેટા, તાવડી એવી ઠીકરી, માં એવી દીકરી. મનુ મહારાજની ત્રીજી પુત્રી, એનું નામ પ્રસૂતિ. એનું લગ્ન દક્ષ સાથે થયું. એણે જગતની માં જગદંબા ભવાનીને જન્મ આપ્યો, જે ભવાનીનું લગ્ન શિવજી સાથે થયું. જગતની માની માં બનવાની જે યોગ્યતા ધરાવે એ કેવી પુત્રી હશે? પ્રસૂતિ જગદંબાની બા છે. પણ ભવાની પિતાને ત્યાં યોગાગ્નિમાં બળીને ભસ્મ થયા હતા. એને કઈ પ્રજા નહોતી થઈ. વિદુરને આશ્ચર્ય થયું છે. મૈત્રેય ઋષિને પૂછે છે, મહારાજ, દીકરી બાપને ઘરે યજ્ઞમાં જઈને બળી મરી, એવું તે શું થયેલું? મૈત્રેયજી કથા સંભળાવે છે. બ્રહ્માજીએ પોતાના પુત્ર દક્ષને સર્વ રીતે યોગ્ય જોઈ પ્રજાપતિઓના નાયક બનાવ્યા. સત્તા મળી, મોટાઈ મળી, ગાદી મળી, દક્ષને આવ્યું અભિમાન. સત્તા, સંપત્તિ અને વિદ્વતાની પાછળ પાછળ અભિમાન દોડ્યું જ આવે છે. જો શરણાગતિ ન હોય સદગુરુ સંતની કે ભગવંતની, તો અભિમાન રૂપી રાક્ષસ હેરાન કરે છે. સત્તાનું અભિમાન, સંપત્તિનું અભિમાન, વિદ્વતાનું અભિમાન. દક્ષને અભિમાન આવ્યું. નહીં અસ કૌ જન્મા જગમાહી, પ્રભુતા પાઈ જાહી મદ નાહી. પ્રજાપતિ અને બ્રહ્મર્ષિઓની સભા બેઠી છે. આ સભામાં બ્રહ્માજી પણ બેઠા છે, શિવજી પણ બેઠા છે, ભગવાન વિષ્ણુ અનુપસ્થિત છે. વિષ્ણુની અનુપસ્થિતિ બહુ સૂચક છે. વિષ્ણુનો અર્થ થાય વ્યાપક. એ અહીંયા નથી. મતલબ અહીંયા કોઈની વ્યાપક દ્રષ્ટિ નથી. બધા સંકુચિત માનસ વાળા ભેગા થયા છે. અને સંકુચિત માનસ જ્યાં હોય, સંકીર્ણ દ્રષ્ટિ હોય, ત્યાં સંઘર્ષ જરૂર થાય. વિચાર ભેદને કારણે કોઈ દિવસ ઝઘડો ન થાય. વિચાર તો બધાના અલગ અલગ હોય જ. બાપ અને દીકરાના વિચારમાં અંતર હોય છે. તુંડે તુંડે મતિર ભિન્ના. પણ સંકીર્ણ વિચારધારા, સંકુચિત માનસ, એમાંથી ઝઘડો થાય. વિચારોની સંકીર્ણતા, પછી સાંપ્રદાયિક સંકુચિતતાઓ, જાતિની સંકીર્ણતા. કોઈને નાત ખટકે છે, કોઈને જાત ખટકે છે, પણ અમોને તો સંકુચિત દ્રષ્ટિ તણા ઉત્પાત ખટકે છે. સંકુચિત દ્રષ્ટિ બહુ ઉત્પાત કરે. કોઈને નાત ખટકે છે, કોઈને જાત ખટકે છે, અમોને તો સંકુચિત દ્રષ્ટિ તણા ઉત્પાત ખટકે છે. અને નથી એ ધર્મના ટીલા કલંકો છે, મનુષ્યોના વિરાટોના લલાટે અલ્પતાની ભાત ખટકે છે. મોટો ગાદીપતિ હોય પણ સાંપ્રદાયિક સંકુચિતતામાં સમાજને જો બાંધવાનું કામ કરતો હોય તો એનું ટીલું એ ધર્મનું ટીલું નથી, એની અલ્પતાનું પ્રતીક છે. નથી એ ધર્મના ટીલા કલંકો છે, મનુષ્યોના વિરાટોના લલાટે અલ્પતાની ભાત ખટકે છે. અમોને તો સંકુચિત દ્રષ્ટિ તણા ઉત્પાત ખટકે છે. સંકુચિત માનસ વાળા ભેગા થયા. દક્ષ પ્રજાપતિની રાહ જોવાતી હતી. દક્ષ પ્રજાપતિનું સભામાં આગમન થયું. સૌ એને માન આપવા માટે પોતાની જગ્યાએથી ઊભા થઈ ગયા. બે જણ ઊભા ન થયા, એક બ્રહ્મા અને બીજા શિવ. બ્રહ્માજી તો પિતાજી છે દક્ષના. દીકરો ભલે ને વડાપ્રધાન હોય તોય મા બાપને માટે તો દીકરો જ. દક્ષ પ્રજાપતિએ આવીને પોતાના પિતા બ્રહ્માજીને વંદન કર્યા. સભા ઉપર દ્રષ્ટિ કરી. બીજા બધા ઊભા થયા હતા, શિવજી ઊભા થયા નહીં. શિવ પાછા જમાઈ થાય. અને બાપની ઈચ્છા વિરુદ્ધ દીકરીએ લગ્ન કર્યું છે શિવજી સાથે. એટલે જમાઈ કડવો લાગતો હતો.
પછી દીકરીના દાદાએ સિક્કો મારી દીધેલો બ્રહ્માજીએ. પણ દક્ષ તો ધુઆ ફુઆ છે. મારી ઈચ્છા વિરુદ્ધ મારી દીકરી પરણી ગઈ. અરે હું કેટલો મોટો પ્રજાપતિઓનો નાયક, અને મારી દીકરી આવાને ઘરે જાય, સ્મશાનમાં રહે, મુંડમાળા ધારણ કરે, ભૂત પ્રેત પિશાચોની સાથે રહે, આખા શરીરે ભસ્મ ચોપડે, એને પરણી એમાં શું ભાળી ગઈ હશે? અને આ મારા બાપા, એને હા પાડી દીધી પાછી. એ જમાઈ એક તો કડવો લાગતો હતો, અને એમાં આજે ઊભો ન થયો. બીજા બધા ઊભા થયા છે માન આપવા માટે, જમાઈ ઊભા થયા નથી. જામાતા દશમો ગ્રહ. આમ તો 9 ગ્રહ છે, પણ જમાઈ 10મો. 9 નડે તો એનું નિવારણ થાય, પણ આ જો 10મો નડે બહુ ખતરનાક. નહીં પાછો આપણને ન નડે, આપણી દીકરીને નડે. તારા બાપાને કે સ્કૂટર આપે, મગાવ્યા જ કરે, દીકરીને હેરાન કર્યા કરે. આ પ્રાણી એવું છે, સીધું તો બહુ સીધું, પણ નહીં તો બહુ ખતરનાક. જમાય એમ જ માની બેઠો હોય કે મારે સસરાને ઘેર જ જમાય. જમાય પણ શાળાના લગ્ન હોય એ પેલા અઠવાડિયાથી આવવાનું બંધ કરે. ખબર છે કે મોકો છે આ હરીસાવાનો, ત્યારે આડો ફાટે. પછી એ ગ્રહની શાંતિ માટે જે કરવું ઘટે એ બધુંય કરવું પડે. હા બાપા, સફારી આપશું, તું આવ, અણવર કોણ થશે તારા વિના? શિવજી પોતાની મસ્તીમાં છે, ધ્યાનમાં છે, ચિંતનમાં છે. કોણ આવ્યું કોણ ગયું શિવજીને કંઈ ખબર નથી. वो बैठे रहे. દક્ષે એને અપમાન માન્યું. ઘણી વાર આપણો કોઈની સામે બનતું ના હોય ને, અને આપણો અહંકાર બહુ હોય તો સામે વાળાનો અપમાન કરવાનો જરાય આશય ના હોય, તો આપણે એને અપમાન સમજી બેસીએ. એ બિચારો એની મસ્તીમાં જતો હોય, અને રસ્તામાં સામે મળે ને એની મસ્તીમાં જતો હોય ને આપણને બોલાવે નહીં, તો આપણને એમ થાય જોયું મારું અપમાન કર્યું. એને ખબર ક્યાં છે તું જાય છે, તો એની મસ્તીમાં બિચારો જાય. આપણે એને અપમાન સમજી લઈએ. દક્ષ પ્રજાપતિ એને અપમાન સમજ્યું. ડાયો માણસ હોય તો એમ વિચારે કે કેટલા ઊભા થયા છે, એક જણ નથી ઊભો થયો, તેમાં શું બગડ્યું? મોટા ભાગના તો ઊભા થયા છે. પણ દક્ષ પ્રજાપતિએ કેટલા ઊભા થયા છે એ ન જોયું, કોણ નથી ઊભું થયું એ તરફ દ્રષ્ટિ ગઈ. આપણા બધાનું આ દક્ષ જેવું છે. કેટલું મળ્યું છે એનો વિચાર કરીને રાજી થવાને બદલે જે નથી મળ્યું એનો વિચાર કરીને દુઃખી થવાના આપણને હેવા પડ્યા છે. હેવા એટલે હેબિટ. ઇંગ્લિશમાં હેવા અને કાઠિયાવાડમાં ઇંગ્લિશમાં હેબિટ અને કાઠિયાવાડના હેવા, આ બે શબ્દને આમ સંબંધ હોય એવું લાગે. ઇંગ્લિશમાં લેડી અને ગુજરાતીમાં લાડી. જો નજીકનું છે ને. લગ્નમાં આપણે લાડી કહીએ કન્યાને, ઇંગ્લિશમાં લેડી. મળ્યું છે એનો વિચાર કરીને રાજી થવાને બદલે નથી મળ્યું છે નથી મળ્યું એનો વિચાર કરી દુઃખી થઈ. કેમ શેઠજી, ધંધા પાણી? તો ઠીક ઠીક ઠીક, દાળ રોટલા નીકળે છે. આપણે એમ કહીએ દાળ રોટલા, અમને તો એમ સમાચાર મળ્યા તમે 12 લાખ રૂપિયા કમાણા. હા, 12 લાખ કમાયા. તો પછી દાળ રોટલા કહેવાય કે બાસુંદી પૂરી કહેવાય? ઢીલું ઢીલું બોલો છો. શેઠજી જવાબ આપે કે આ વર્ષે ભલે 12 લાખ રૂપિયા કમાયો, ગયે વર્ષે 15 લાખ કમાયો હતો ને, યહી બીમારી હૈ. ગયા વર્ષના 15 લાખ સાથે આ વર્ષના 12 લાખને સરખાવે છે. પરિણામે જે નથી મળ્યા એ 3 લાખનો વિચાર કરે છે, એટલે મળેલા 12 લાખની મજા ગુમાવી બેસે છે. એ કેવું આશ્ચર્ય કે 3 લાખ 12 લાખની મજાને મારી નાખી. ક્યાં 3 ને ક્યાં 12? આદત પડી ગઈ હોય છે. એક વાત હંમેશા હું કહું છું, સાસુ જમવા બેઠા તો વહુ પીરસવા આવી, પછી સાસુએ કઢી ખીચડી કરેલા, ખીચડીનો કોળિયો મોઢામાં મૂક્યો
કઢી ચાખી, વાડકો પછાડ્યો, બહાર આવ બૂમ પાડી. વહુ બિચારી ગભરાતી ગભરાતી આવી. શું થયું બા? તારું કપાળ, આ કઢી આવી બનાવાય? આમાં મીઠું કેટલું છે જો. વહુથી બિચારીથી મીઠું જરા વધારે પડી ગયું હતું. એમાં તો એટલી ગાળો સંભળાવી, એ કંઈ બનાવતા આવડતું નથી, રાંધતા આવડતું નથી, તારી માએ કંઈ શીખવાડ્યું નથી, ટીવી જોવામાં ને મહાભારત જોવામાં જ રહી છો, રોટલી હરખી વણતા આવડતી નથી, મારો છોકરો કમાઈ કમાઈને એનો બરડો વાંકો વળી જાય છે, તારો ભાઈ નાખી જાય છે અહીંયા. એટલું બધું સંભળાવે. એ બધું આપણે અહીંયા ન બોલાય. સાસુ પુરાણના બધા શ્લોક અહીંયાથી વંચાય નહીં. કઢી જરા ખારી થયેલી, એમાં તો એટલું બધું સંભળાવ્યું. ખાઈ તો લીધી, 3 વાટકા ખાધી, ખારી થઈ હતી તોય, પણ ગાળો દેતા દેતા. કરમસદની વાત નથી. કરમસદની સાસુઓ તો ઓહો, સત્સંગી ગામ છે. આવું કઈ હોય? અહીંયા નહીં હોય. છે? હોય જ નહીં. ના, કદાચ છતાંય હોય તો, પણ નહીં હોય, જવા દે. ન હોય, અહીંયા હોય કઈ. બહુ બિચારી ડાય, એને એમ થયું કે મારાથી ભૂલ થઈ એટલે આવું થયું ને, હવે ધ્યાન રાખીશું. બીજે દિવસે ખાસ કઢી બનાવી, સાસુને પીરસી. સાસુએ ચાખી, વળી વાડકો પછાડ્યો. સાંભળે જ? બહાર આવ. વહુ આવી. કેમ બા, આજે કઢી બરાબર નથી બની? ચાખી ના આપી, તેને ખબર છે બરાબર થઈ છે. આજે પૂછે છે બરાબર નથી બની? તો આજે બહુ સરસ થઈ છે. આવી તે ગઈકાલે શું કામ ન બનાવી? તારું ભલું થાય, પાછી ચાલ. અરે પણ સારી થઈ છે પછી ખાઈ લે ને. પણ સ્વભાવ જ જેનો આવો થઈ ગયો એને કોણ સુખી કરે? કઢી ખારી થાય તોય વહુએ ગાળો ખાવાની, કઢી સારી થાય તોય વહુએ ગાળો ખાવા. જે મળ્યું છે એનો વિચાર નથી કરતા. દક્ષ પ્રજાપતિએ સભાસદોને કહ્યું, સાંભળો, અભિમાનથી કે દ્વેષથી નથી બોલતો, પણ આ મારા જમાઈ શિવને જુઓ. વડીલો આવે, મહાપુરુષો આવે એટલે પોતાની જગ્યાએથી ઊભા થઈ એને વંદન કરવા જોઈએ, આસન આપવું જોઈએ, એવો કોઈ વિવેક આનામાં નથી. સમાજના કોઈ નીતિ નિયમને આ જાણતો નથી ને એને માનતો નથી. જાણે ક્યાંથી સમાજમાં રહેતો ને, આણે તો સ્મશાનમાં રહેવું છે. મુંડમાળા ધારણ કરે, ભસ્મ ચોપડે, ભૂતોની સાથે રહે, સર્પના આભૂષણ પહેરે, અને એવા એ શિવને મેં મારી દીકરી પરણાવીને દીકરીને ખાડામાં નાખી દીધી, એ આ મારા પિતાજીએ કહ્યું એટલે, નહીં તો હું મારી દીકરીને વરવા દઉં? આમ કહીને ભર સભામાં પિતાજીની પણ આલોચના કરી. દક્ષ ત્યાંથી અટક્યા નહીં. એમણે સત્તાનું બળ હતું ને, સત્તાની રૂએ હુકમ બહાર પાડ્યો, આજથી બીજા દેવતાઓની સાથે આ શિવને યજ્ઞમાં ભાગ નહીં મળે. આ શિવ દેવ નથી. શ્રીમદ ભાગવત ઉપર અનેક સંતોએ અનેક ટીકાઓ લખી છે. મહાપ્રભુજીએ પણ જે ટીકા લખી એનું નામ સુબોધિનીજી. શ્રીધર સ્વામીએ ટીકા લખી, એનું નામ શ્રીધરી. શ્રીધરી ટીકામાં શ્રીધર સ્વામીએ ભાગવતજીમાં જ્યાં જ્યાં નિંદા આવે છે ત્યાં ત્યાં એના સ્તુતિપરક અર્થો લીધા છે. હોય નિંદા પણ એનું અર્થઘટન સ્તુતિપરક. અહીંયા દક્ષ પ્રજાપતિએ નિંદા કરી શિવજીની કે શિવદેવ નથી, તો શ્રીધર સ્વામી કે સાવ સાચી વાત, શિવદેવ નથી, એનો અર્થ મહાદેવ છે. વાક્ય એનું એ, પણ નિંદાનું અર્થઘટન સ્તુતિપરક. દક્ષે એમ કહ્યું
કે બીજા દેવતાઓની સાથે શિવને યજ્ઞમાં ભાગ નહીં મળે. શ્રીધર સ્વામી કે બરાબર છે, બીજા દેવતાઓની સાથે શિવને ભાગ ન અપાય, એ તો મહાદેવ છે, એનો ભાગ સૌથી પહેલા હોવો જોઈએ. ભાગવતમાં તો સંતો પાગલ થયા છે, એટલી બધી ટીકાઓ રચાણી. શ્રાપ આપ્યો. શિવજી તો કંઈ બોલ્યા નહીં, પણ શિવજીના ગણ નંદી, એનાથી આ સહન થયું નહીં. હે દક્ષ પ્રજાપતિ, ભગવાને તને માનવનું મુખ આપ્યું તે શિવજીની સ્તુતિ કરવા માટે. તું સ્તુતિ ન કરી શકે તો કંઈ વાંધો નહીં, પણ શિવજીની નિંદા કરે છે, માટે તું માનવના મુખને લાયક નથી. જા, બકરાના મોઢાવાળો થા. નંદીએ શ્રાપ આપ્યો. આટલું જ નહીં, સભામાં જે બેઠા હતા ને ઋષિઓ અને બ્રાહ્મણો, એને શ્રાપ આપ્યો કે જ્યાં જ્યાં દેવ, ગુરુ, બ્રાહ્મણની, વેદની, સંતની નિંદા થતી હોય, નિંદા કરનારો તો દોષી બને છે, નિંદા સાંભળનારોય દોષી બને. એવી મર્યાદા છે કે તમારામાં તાકાત હોય તો સામેવાળાને થપાટ મારીને બોલતો બંધ કરો, અને જો એ તાકાત ન હોય તો કાન ઉપર બે હાથ મૂકીને ત્યાંથી જતા રહો, પણ જો સાંભળો તો તમે દોષી. દક્ષ પ્રજાપતિએ નિંદા કરીને તમે બધા સાંભળતા રહ્યા, માટે જાઓ, તમને સૌને શ્રાપ આપું છું, ઘરે ઘરે માગી ભીખી ભટકીને ખાનારા થાઓ. ને બ્રાહ્મણોમાં જે મુખ્ય હતા ભૃગુ, એને ક્રોધ વ્યાપ્યો. હે નંદી, તને જે કંઈ વાંધો હોય તે દક્ષની સાથે, એમાં અમને શું કામ શ્રાપ આપે? જા, અમે શ્રાપ આપીએ છીએ. આજથી શિવને માનનારાઓને તમને બધાને કોઈ ગામમાં ગડવા દે તો કહેજો. ગામની બહાર સ્મશાનમાં જ તમારા ઉતારા હશે, કોઈ તમને સ્વીકારશે નહીં. ભૂત વળગે ત્યાં તો માણસ એને રહેવા દે, કાઢવાની કોશિશ કરે, એની પૂજા થાય. મરચાની ધુમાડી આપો, ડાકલા વગાડો, ને શીશામાં ઉતારી દો, ને લટ કાપી નાખો. તો શ્રાપની સામ સામે એવી બઘડાટી બોલી, શિવજીનું મન ખિન્ન થઈ ગયું. ઊભા થઈને શિવજી ત્યાંથી જતા રહ્યા પોતાના ગણો સાથે. આ ઘટના પછી સસરા જમાઈની વચ્ચે લાંબા કાળ સુધી દ્વેષ રહ્યો. શિવજીને તો કોઈ દ્વેષ નથી, દક્ષને દ્વેષ છે. શિવજી રાગ દ્વેષથી રહિત છે. ન મે દ્વેષ રાગૌ ન મે લોભ મોહ મદો નૈવ મે નૈવ માત્સર્ય ભાવ ન ધર્મો ન ચાર્થો ન કામો ન મોક્ષ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ ચિદાનંદ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. ન પુણ્યમ ન પાપમ ન સૌખ્યમ ન દુઃખમ ન મંત્રો ન તીર્થમ ન વેદાન યજ્ઞ અહમ ભોજનમ નૈવ ભોજ્યમ ન ભોક્તા ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ.
चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम्। શિવજી શાંત ચિત્તે કૈલાસ ઉપર વસે છે. દક્ષ પ્રજાપતિ દ્વેષના અગ્નિમાં બળે છે. કેમ વેર વાળું, કેમ બદલો લઉં? વેર વાળવાની ભાવના વેરના અગ્નિમાં ઘીની આહુતિનું કામ કરે છે. અગ્નિ વધારે પ્રજ્વલિત થાય. દચ્છલિયે મુનિ બોલી તબ करन लगे बढ़ जाग, नेवते सादर सकल सुर जे पावत मख भाग। नेवते सादर सकल सुर जे पावत मख भाग। દક્ષ પ્રજાપતિએ વિચાર કર્યો, યજ્ઞ કરું. એ યજ્ઞમાં બધા દેવતાઓને આમંત્રણ આપું, શિવને આમંત્રણ ના આપું, અપમાન કરું. યજ્ઞ કઈ વેર વાળવાનું કે બદલો લેવાનું સાધન છે? આપણા દુર્ગુણોને એની અંદર હોમી અને બાળી નાખવાનું સાધન, ભગવાનને પ્રસન્ન કરવાનું સાધન. સત્કાર્યનો દુરુપયોગ કર્યો. યજ્ઞ કઈ એવું સાધન છે? ફલાણાએ આટલી કથા કરી, ચાલો આપણે હવે એનાથી ડબલ મોટી કરીને દેખાડી દઈએ એકવાર. કથા કઈ ઝઘડાનું સાધન છે? દેખાદેખીનું સાધન છે? है सत्कार्य, लेकिन कई ऐसे लोगों के हाथ में चला जाता है कई बार झगड़ा करने के लिए शस्त्र बना देते हैं उसको. बधा देवताओं ने आमंत्रण आपको. यज्ञ होने लगा गंगा के तट पर कनखल में. यज्ञની અંદર આમંત્રિત દેવતાઓ પોતપોતાના વિમાનમાં બેસી આવવા લાગ્યા. એ સમયે શિવજી ભવાનીને કથા સંભળાવતા હતા કૈલાસના ગિરિશિખર ઉપર. ભવાનીનું ધ્યાન કથા સાંભળતા સાંભળતા વિમાનમાં ગયું. એટલા માટે જ અમે કહીએ કે કથા સાંભળતા સાંભળતા ધ્યાન વિમાનમાં ન જાય એનું ધ્યાન રાખજો. બહુ મુશ્કેલી ઊભી થાય. વિમાન લેવા આવશે ને આપણને લઈ જશે, આસામ રહેવાનું નહીં. શિવજીને પૂછ્યું, મહારાજ આ બધા દેવતાઓ પોતાની સ્ત્રીઓ સાથે વિમાનમાં બેસી અને મંગલ ગીતો ગાતા ગાતા ક્યાં જાય છે? શિવજીએ પોથી બંધ કરી. સમજી ગયા કે આનું ધ્યાન નથી કથામાં. દેવી, તમારા પિતાને ત્યાં યજ્ઞ છે, એમાં આ લોકોને આમંત્રણ છે, ત્યાં જઈ રહ્યા છે. ભવાનીને આશ્ચર્ય થયું, મારા પિતાને ત્યાં યજ્ઞ અને મને ખબર પણ નહીં. હા દેવી, આજ દિવસ સુધી મેં તમારાથી વાત છુપાવી હતી, પણ આજે તમારી પાસે જાહેર કરું. તમારા પિતાની વચ્ચે ને મારી વચ્ચે ઝઘડો થઈ ગયો. ડાયો પુરુષ હોય ને તો સસરા સાથે બાંધીને આવ્યો હોય એટલે ઘેર આવીને સીધો બૈરી સાથે ન બાંધે. એને ખબર જ ન પડવા દે બને ત્યાં સુધી, નહીં તો બિચારી દુખી થાય. સસરા જમાઈની વચ્ચે ઝઘડો થાય ત્યારે વધારેમાં વધારે જો કોઈ સહન કરવું પડતું હોય તો સ્ત્રીએ, એક બાજુ પતિ ને બીજી બાજુ પિતા, સુડી વચ્ચે સોપારી જેવી હાલત થાય એની. શિવજીએ વાત છુપાવી હતી પણ આજે જાહેર કરી.
ऐसी ऐसी घटना घटी थी देवी, तुम्हारे पिता बुरा मान गए हैं, निमंत्रित नहीं किया हमको, बिना निमंत्रण के जाना अच्छा नहीं। मैं जानता हूं पिताने ત્યાં જવા માટે કોઈ નિમંત્રણની જરૂર નહીં। यद्यपि मित्र प्रभु पितु गुर गेहा, जाय बिनु बोले हूं न संदेहा। આટલાને ત્યાં, ગુરુને ત્યાં, પિતાને ત્યાં, મિત્રને ત્યાં અને પ્રભુને ત્યાં વગર આમંત્રણે જવાય, કંકોત્રીની જરૂર નહીં। પણ એમાં શરત છે કે સામેવાળી વ્યક્તિ આપણો વિરોધ ન કરતી હોવી જોઈએ। એ વિરોધ કરતી હોય ને છતાં જઈએ તો એમાં અપમાન થવાનો સંભવ છે દેવી। સાંભળીને ભવાનીને બહુ દુઃખ થયું। થોડી વાર બહાર જાય, થોડી વાર શિવજી પાસે આવે, વિમાનને જુએ, હિમાલય જેવડા નિશાસા નાખે। શિવજી સમજી ગયા કે આનું તન અહીંયા છે, એનું મન ત્યાં પહોંચી ગયું છે, એનો જીવ ત્યાં પહોંચી ગયો છે। કહ્યું કે દેવી તો પછી તમારે જવું હોય તો જાઓ, પણ હું તો નહીં આવું। શિવજીનું ચરિત્ર તમે જુઓ, કેટલું ઉદાર ચરિત્ર છે। એણે ભવાનીને રોક્યા નહીં, ખબરદાર જો ત્યાં પગ મૂક્યો છે અને જાવું હોય પાછી આવતી નહીં।